નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ લંબાઈ અને અંતરનું માપન વિશે આપણે ભણી ગયા. હવે આપણે જોઈશું ત્રુટિ વિશે. ત્રુટિ એટલે કે ખામી, એટલે કે આપણે કોઈ પ્રયોગ કરતા હોય અને કોઈ પણ માપન લેતા હોઈએ કોઈ પણ ભૌતિક રાશિનું, તો એ માપનની અંદર ખામીઓ આવી શકે. જો એ ખામીનું આપણે કઈ રીતે સોલ્યુશન લાવવું એના વિશે આપણે આજે જોઈશું. તો માપનમાં ત્રુટિ એટલે કે ખામી. તો આપણે ત્રુટિ વિશે જોઈએ એ પહેલાં બે શબ્દનો અર્થ સમજીએ. એક છે ચોકસાઈ અને એક છે સચોટતા. બે શબ્દ વિશે આપણે પહેલાં સમજીએ. તો કે ચોકસાઈ કોને કહેવાય અને સચોટતા કોને કહેવાય. તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે બે ઘડિયાળ છે. એક ઘડિયાળ જૂની અને એક ઘડિયાળ ડિજિટલ છે. બે ઘડિયાળ છે આપણી પાસે. જૂની ઘડિયાળ છે, ધારો કે એની અંદર સેકન્ડ કાંટો નથી. બરાબર. ધારો કે 2 અને 4 ઉપર આપણે સેકન્ડ કાંટો નથી, આ રીતે માપ બતાવે છે. એટલે કે આની અંદર 2 કલાક અને 20 મિનિટ આવું માપ બતાવે છે આ ઘડિયાળ. અને ડિજિટલ ઘડિયાળ છે જેની અંદર આ રીતનું માપન બતાવે છે. 2 કલાક 19 મિનિટ અને 35 સેકન્ડ આવું માપ બતાવે છે. તો આ બંને ઘડિયાળ સમયનું માપન કરે છે, સમય ભૌતિક રાશિ માપે છે. તો એની અંદર જે જૂની ઘડિયાળ છે એની અંદર સેકન્ડ કાંટો નથી, એટલે કે બે જ માપ બતાવે છે, કલાક અને મિનિટ. જ્યારે ડિજિટલની અંદર કલાક, મિનિટ અને સેકન્ડ ત્રણેય માપ બતાવે છે. તો હવે આપણે એવું કહીએ કે આ બંને ઘડિયાળમાં ચોકસાઈ કોની વધારે અને સચોટતા કોની વધારે. તો સચોટતા ડિજિટલ ઘડિયાળની વધારે કહેવાય. તો કે સચોટતાનો અર્થ જ એવો થાય છે કે વધારે પડતું માપ, એટલે કે જેને આપણે કહીએ છીએ વિભેદન શક્તિ, વધુમાં વધુ કેટલું માપ બતાવી શકે એને સચોટતા કહેવાય. તો આ બંને ઘડિયાળની અંદર આપણે સરખામણી કરીએ તો અહીંયા ફક્ત કલાક અને મિનિટ બતાવે છે, જ્યારે આ ઘડિયાળ જે છે એ કલાક, મિનિટ અને વધારાનું માપ એટલે કે સેકન્ડ પણ બતાવે છે કેટલી છે. એટલે જેટલું ઊંડાણપૂર્વક માપન થતું હોય, બરાબર, એની ચોકસાઈ, એની સચોટતા વધુ કહેવાય. તો આ બંને ઘડિયાળમાં સચોટતા ડિજિટલ ઘડિયાળની સૌથી વધુ કહેવાય. હવે જોઈએ ચોકસાઈ કોને કહેવાય. તો કે ચોકસાઈ એટલે એવું થાય કે સાચું મૂલ્ય કેટલું છે, એટલે કે ખરેખર કેટલો સમય થયો છે એની નજીકનું માપ. ધારો કે હું એમ કહું કે ખરેખર 2 મિનિટ 2 કલાક અને 21 મિનિટ અને 2 સેકન્ડ થઈ છે, આ સાચું મૂલ્ય છે. તો બંને ઘડિયાળની અંદર જોવો તમે સમય, તો આની અંદર 2 કલાક અને 20 મિનિટ બતાવે છે, જ્યારે આની અંદર 2 કલાક 19 મિનિટ અને 35 સેકન્ડ બતાવે છે. તો આ બંને સમયમાં સાચા મૂલ્યની નજીકનો સમય કયો થશે? તો કે આ થશે, બરાબર. કેમ કે 2 કલાક અને 21 મિનિટ છે તો આના 2 કલાક અને 20 મિનિટ બતાવે છે, આના કરતાં વધારે નજીક થયો માપ. તો જૂની ઘડિયાળ જે છે એની ચોકસાઈ વધારે થઈ કહેવાય. એટલે કે ચોકસાઈનો અર્થ એવો થાય કે સાચા મૂલ્યની નજીકનું માપ. અને સચોટતાનો અર્થ થાય વધુમાં વધુ
કેટલી ઊંડાઈ સુધી આપણે એનું માપન કરીએ છીએ. તો ચોકસાઈનો અર્થ થશે સાચા મૂલ્યની નજીકનું માપ. સચોટતાનો અર્થ થશે વધારેમાં વધારે વિભેદન શક્તિનું સાધન લઈએ આપણે એના દ્વારા મપાતું માપ. બરાબર. તો ચોકસાઈ અને સચોટતાનો અર્થ આવો થશે. હજી એક આપણે ઉદાહરણ લઈએ. ધારો કે આપણે આ એક ડસ્ટર છે, આની જાડાઈ માપવી છે. બરાબર. તો આની જાડાઈ આપણે પહેલાં ફૂટપટ્ટી દ્વારા માપીએ. તો મીટર પટ્ટી દ્વારા માપશું તો ધારો કે આનું માપ આપણને મળે છે 2.4 સેન્ટીમીટર જેટલું મળે છે. ફૂટપટ્ટી દ્વારા આપણે માપશું તો આનું માપ, આની જાડાઈનું માપ 2.4 સેન્ટીમીટર જેટલું મળે છે. પછી આપણે વર્નિયર કેલિપર્સથી માપીએ. તો વર્નિયર કેલિપર્સથી આનું માપ માપશું તો હજી એક વધારે પોઈન્ટ મપાશે. ધારો કે એમાં મળે છે 2.43 સેન્ટીમીટર જેટલું માપ. પછી ધારો કે આપણે હજી સ્ક્રૂ ગેજ દ્વારા માપીએ. તો એના દ્વારા માપ મળે છે 2.435 સેન્ટીમીટર જેટલું. તો આપણે આ ડસ્ટરની જાડાઈ માપી જુદા જુદા સાધનો દ્વારા, તો આપણને આવા કંઈક માપો મળ્યા. હવે જો હું એમ કહું કે આ દરેકમાં સચોટતા કેની વધારે, બરાબર, સચોટતા કેની વધારે, તો સચોટતા એટલે શું? વધારેમાં વધારે ઊંડાણપૂર્વક માપ કયા સાધન દ્વારા મળે છે, બરાબર, એની સચોટતા વધારે કહેવાય. તો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્ક્રૂ ગેજ દ્વારા માપીએ તો પોઈન્ટ પછી 3 આંકડા દર્શાવે છે. બરાબર. વર્નિયર કેલિપર્સની અંદર પોઈન્ટ પછી 2 આંકડા બતાવે છે અને મીટર પટ્ટીની અંદર પોઈન્ટ પછી એક જ આંકડો આવે છે. તો અહીંયા સચોટતા કેની વધારે થઈ કહેવાય? તો કે સ્ક્રૂ ગેજની, કેમ કે સ્ક્રૂ ગેજ વધારે પોઈન્ટ પછી આંકડાઓ બતાવે છે. તો સ્ક્રૂ ગેજની સચોટતા સૌથી વધુ થઈ કહેવાય. હવે આપણે કહીએ કે ચોકસાઈ કેની વધારે માપનમાં. તો ચોકસાઈની અંદર આપણે ડાયરેક્ટ નહીં કહી શકીએ કોનું હશે, કયા સાધન દ્વારા માપ્યું છે એના ઉપર એ આધારિત નથી ચોકસાઈ. ચોકસાઈનો અર્થ શું થાય? સાચા મૂલ્યની નજીકનું માપ. તો કે સાચું મૂલ્ય છે એ ધારો કે 2. આટલું છે. બરાબર. તો જુઓ સાચા મૂલ્યની નજીકનું માપ કયું થશે? તો કે આ થશે. ધારો કે સાચું મૂલ્ય આટલું છે, આપણે ધારી લઈએ. બરાબર. તો આ નજીકનું માપ થયું આના કરતાં પણ. તો વર્નિયર કેલિપર્સ જે છે એની ચોકસાઈ વધુ થઈ. એટલે સચોટતા અને ચોકસાઈની અંદર ખાસ ધ્યાન રાખવાનું. ચોકસાઈનો અર્થ થશે સાચા મૂલ્યની નજીકનું માપ, જ્યારે સચોટતાનો અર્થ થશે વધારે વિભેદન શક્તિ દ્વારા મપાતું માપ, વધારે ઊંડાણપૂર્વક મપાતું માપ. બરાબર, એવો અર્થ થશે. અને ચોકસાઈ અને સચોટતા બંને એક સાથે ભેગી થાય, બંને એક સરખી રીતે આપણે ધ્યાનમાં રાખી અને માપીએ તો જે મૂલ્ય આવશે એ વધુ ચોક્કસ કહેવાશે. અને સચોટતા વધારે હોય અને ચોકસાઈ વધારે હોય તો એ મૂલ્ય સૌથી વધારે ચોકસાઈવાળું કહેવાય. બરાબર. ધારો કે આપણે આ રીતે પ્રયોગો કરીએ અને માપનમાં જે ખામી રહી જાય એને જ આપણે શું કહીશું? ત્રુટિ. તો ત્રુટિ આવવાના કારણો કયા હોઈ શકે? પહેલા તો કે ખામી આવે તો એનું કારણ એક હોઈ શકે પ્રયોગકર્તાની કુશળતા. એટલે કે જે વ્યક્તિ પ્રયોગ કરે છે એના ઉપર પણ આધાર રાખી શકે કે માપનની અંદર ખામી આવશે કે નહીં આવે. બરાબર. જો એ સરખી રીતે પ્રયોગ ના કરે તો ત્રુટિ આવવાની સંભાવના વધારે હોય. બીજું કયું કારણ હોઈ શકે? તો કે પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલ પદ્ધતિ. એટલે કે આપણે જે પ્રયોગ કરીએ છીએ, જેનું માપન કરીએ છીએ એ આપણે કઈ પદ્ધતિથી કરી છે. બરાબર.
કેવી રીતે આપણે એ પ્રયોગ કરી છે એના ઉપર આધાર રાખશે. એટલે કે પ્રયોગ પદ્ધતિ ઉપર પણ આધાર રાખશે કે ત્રુટિ આવશે કે નહીં. એના પછી સાધનમાં રહેલી ખામી અથવા તો સાધનની ગુણવત્તા કેવી છે. આપણે જે સાધનનો ઉપયોગ કરી છે માપન માટે એ સાધન તૂટેલું તો નથી ને, બરાબર, અથવા તો એમાં કોઈ બીજી ખામી તો નથી ને, તો એના આધાર પણ ત્રુટિ આવી શકે. બીજું, પ્રયોગના પરિણામ ને અસર કરતા બાહ્ય અથવા તો આંતરિક પરિબળ. એટલે કે અમુક પ્રયોગોની અંદર વાતાવરણ પણ અસર કરે માપનની અંદર. ધારો કે કોઈ આપણે પ્રયોગ કરીએ છીએ કે જેની અંદર તાપમાન અસર કરે છે, એટલે કે તાપમાનના કારણે એને માપનની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળે છે. તો આપણે જે પણ જગ્યાએ પ્રયોગ કરતા હોય એનું વાતાવરણ જે છે એનું તાપમાન નિશ્ચિત જળવાઈ રહેવું જોઈએ. જો કોઈ પણ રીતે બાહ્ય કે આંતરિક રીતે તાપમાનમાં ફેરફાર થાય તો એની અંદર ખામી આવી શકે માપનમાં, બરાબર. તો આ 4 પરિબળો છે કે જેના દ્વારા માપનની અંદર ખામી આવી શકે, કે જેને આપણે કહીએ છીએ ત્રુટિ. તો કે એક તો પ્રયોગકર્તાની કુશળતા, એટલે કે પ્રયોગ કોણ કરે છે, કેવી રીતે કરે છે, બરાબર, એના ઉપર આધાર રાખશે. પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિ, એટલે કે આપણે કઈ પદ્ધતિથી આપણે પ્રયોગ કરીએ છીએ. સાધનની ગુણવત્તા, એટલે કે સાધન કેવું છે, અને પ્રયોગના પરિણામને અસર કરતા બાહ્ય કે આંતરિક પરિબળો, એટલે કે આપણે જે જગ્યાએ પ્રયોગ કરીએ છીએ એની અંદર એની આસપાસનું જે વાતાવરણ છે એ વાતાવરણના કારણે પણ ખામી આવી શકે, બરાબર. તો આ 4 કારણો છે અને આ 4 કારણના કારણે ત્રુટિ આવી શકે. તો ત્રુટિ 2 પ્રકારની હોય. એક વ્યવસ્થિત ત્રુટિ, તો વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો કે આનું માપ, આ જે ત્રુટિ આવશે વ્યવસ્થિત ત્રુટિ, એ એક ધારી જ આવશે, એક જ દિશામાં આવશે. એટલે એક જ દિશાનો અર્થ એટલે કે વ્યવસ્થિત ત્રુટિ છે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આ 3માંથી એક આપણે ઉદાહરણ લઈએ વ્યવસ્થિત ત્રુટિમાં. તો કે ધારો કે ફૂટપટ્ટી છે, બરાબર, એની અંદર ધારો કે આટલો ભાગ તૂટી ગયો છે ફૂટપટ્ટીનો. હવે આપણે આ ફૂટપટ્ટીના મદદથી કોઈ પણ માપન કરશું તો દરેક માપની અંદર આટલો ભાગ ઓછો મપાશે, બરાબર. એટલે કે આમ જોવા જાય તો એટલું માપ વધુ આવશે, કેમ કે આટલો ભાગ કપાઈ જશે. એટલે કે આપણે જ્યાંથી ફૂટપટ્ટી મૂકશું ત્યાંથી એટલું માપ વધારે આવશે. એટલે દરેક માપનની અંદર આટલું માપ વધારે આવશે. તો જેટલા પણ આપણે માપ લઈશું બધાની અંદર આટલું જ માપ બધું આવતું જશે. એટલે કે એક ધારી વધારો જ જોવા મળશે ત્રુટિની અંદર, બરાબર. એટલે જેને કહેવાય વ્યવસ્થિત ત્રુટિ. તો વ્યવસ્થિત ત્રુટિમાં એક સરખું જ માપ આવશે, એક જ સરખી ત્રુટિ વધારે જોવા મળશે. એટલે કે વ્યવસ્થિત ત્રુટિ આવવાનું કારણ હોઈ શકે એક તો સાધનની ખામી, તો કે સાધનની ત્રુટિ હોય તો એના કારણે જેમ આપણે જોયું ફૂટપટ્ટીની અંદર અમુક ભાગ તૂટી ગયો હોય તો એ જ રીતે માપ આવશે. સાધનની ત્રુટિ હોઈ શકે, બરાબર. જેમ કે ધારો કે આપણે સાધનની ત્રુટિમાં ઉદાહરણ લેવું હોય, ધારો કે થર્મોમીટરના મદદથી આપણે તાપમાન માપવું છે, તો થર્મોમીટરની અંદર જો કોઈ ખામી હશે, બરાબર, તો એના માપનમાં દર વખતે એટલી ખામી જોવા જ મળશે. પછી ધારો કે વર્નિયર કેલિપર્સ છે તેમાં પહેલેથી સાધનની અંદર જ ખામી છે, તો આપણે જુદા જુદા માપ લઈશું તેમાં એટલું માપ સતત ખોટું આવતું જ જશે. પછી વ્યવસ્થિત ત્રુટિ આવવાનું કારણ બીજું હોઈ શકે પ્રયોગ પદ્ધતિ. આપણે કઈ રીતે પ્રયોગ કરી છે, બરાબર. ધારો કે આપણે થર્મોમીટરના મદદથી શરીરનું તાપમાન માપવું છે, તો શરીરનું તાપમાન માપવું હોય તો આપણે થર્મોમીટરને ખરેખર મોંની અંદર આપણે મૂકવું જોઈએ, બરાબર, તો જ આપણને શરીરનું તાપમાન, અંદરનું તાપમાન બતાવે. પણ જો આપણે થર્મોમીટરને બગલની અંદર રાખીએ
બરાબર, તો એ તાપમાન શરીરનું નહીં બતાવે, શરીરના તાપમાન કરતાં એ તાપમાન કેવું આવશે, ઓછું જ આવશે. એટલે આપણે કઈ રીતે કઈ પદ્ધતિથી આપણે પ્રયોગ કરીશું એના ઉપર પણ આધાર રાખશે અને એના કારણે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવશે. ત્રીજું કારણ હોઈ શકે વ્યક્તિગત ત્રુટિ. એટલે વ્યક્તિગત ત્રુટિ એટલે કે જે વ્યક્તિ પ્રયોગ કરે છે જો એ પ્રયોગ કરવામાં સરખું ધ્યાન ના આપે, બરાબર, કોઈ બેદરકારીના કારણે ત્રુટિ જે આવશે એ વ્યક્તિગત ત્રુટિ કહેવાશે. બરાબર, વ્યક્તિના કારણે પણ ઉદ્ભવશે. તો આ ત્રણ રીતે વ્યવસ્થિત ત્રુટિ આવી શકે. બીજી ત્રુટિ છે અવ્યવસ્થિત ત્રુટિ. તો અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું, એનું આવવાનું કારણ શું? તો કે અવ્યવસ્થિત ત્રુટિ એટલે ગમે તે હોઈ શકે, નિશ્ચિત નહીં, ગમે ત્યારે આપણે વાતાવરણના કારણે કોઈ પણ અસર ઉદ્ભવે તેના કારણે સાધનની જે પણ આપણે માપન કરતા હોય એમાં કોઈ પણ પ્રકારની ખામી આવી શકે જે નિશ્ચિત નથી. જેમ કે વ્યવસ્થિત ત્રુટિ આપણે કહી શકીએ કે એક સરખી જ આવશે, એક ધારી જ આવશે, જ્યારે અવ્યવસ્થિત ત્રુટિનું કોઈ નક્કી ના હોય, કેવી રીતે આવશે, ક્યારે આવશે, ધન આવશે, ઋણ આવશે. બરાબર, તો અવ્યવસ્થિત ત્રુટિ છે એ હંમેશા ધન જ આવશે, ઋણ નહીં આવી શકે. બરાબર, બીજું અવ્યવસ્થિત ત્રુટિ આવવાનું કારણ તો કે આપણે એક ઉદાહરણ જ લઈ લઈએ. ધારો કે આપણે કોઈ એક પ્રયોગ કરીએ છીએ ક્લાસરૂમની અંદર અને એ પ્રયોગની અંદર રૂમનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું જળવાઈ રહે એ જરૂરી છે. રૂમનું તાપમાન આટલું જ જળવાવું જોઈએ, નહીંતર પ્રયોગ ઉપર અસર થાય. બરાબર, હવે ધારો કે આપણે આ તાપમાન જાળવવા માટે એસીનો ઉપયોગ કરીએ કે આપણે એસી ચાલુ કરી અને રૂમનું તાપમાન 20 ડિગ્રી રહે એવું આપણે કરી દઈએ અને આપણે એ પ્રયોગ શરૂઆત કરી દઈએ કે એ પ્રયોગનું જે માપન કરવું છે આપણે ચાલુ કરીએ અને થોડા સમયમાં ધારો કે લાઇટ જાય, લાઇટ જશે એટલે એસી કામ નહીં કરે. બરાબર, જેના કારણે રૂમનું તાપમાન છે એ 20 ડિગ્રીથી ધારો કે વધી અને 25 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું અને રૂમનું તાપમાન વધ્યું તો એના કારણે ત્રુટિ આવશે. જે નક્કી નહીં હોય કઈ રીતની ત્રુટિ આવશે, કહી નહીં શકીએ આપણે કે એ ત્રુટિની અંદર માપન કઈ રીતે આવશે. બરાબર, બીજું ત્રુટિ આવવાનું કારણ તો કે આંતરિક અથવા તો બાહ્ય પરિબળ થયું કહેવાય. તો કે લાઇટ જશે એ આપણને ખબર નહોતી, બરાબર, અચાનક, એટલે કે કંઈ નક્કી ન કહેવાય એ પ્રકારની જે ત્રુટિ આવશે જેને આપણે શું કહીશું, અવ્યવસ્થિત ત્રુટિ. તો બે પ્રકારની ત્રુટિ હોઈ શકે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. બરાબર, હવે જો માપનમાં ત્રુટિ આવશે તો એનું આપણે અવલોકન કઈ રીતે કરશું. બરાબર, સાચું માપ કયું કહેવાય, કેટલી ત્રુટિ આવી, બરાબર, એના વિશે હવે આપણે જોઈએ. કે નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો નિરપેક્ષ ત્રુટિ જે છે, ધારો કે આપણે કોઈ એક પ્રયોગ કરીએ છીએ, એની અંદર પ્રયોગના પરિણામ આપણને જુદા જુદા મળે છે. ધારો કે A1, A2, A3 આ રીતે આટલા અવલોકન લઈએ છીએ આપણે. બરાબર, પરિણામ અથવા તો અવલોકન જુદા જુદા આપણે અવલોકન લીધા. હવે સાચું મૂલ્ય કયું છે એ આપણને ખબર નથી, કેમ કે આપણે એ તો માપીએ છીએ, કોઈ પણ માપન કરતા હોય તો સાચું મૂલ્ય કયું છે એ નથી ખબર, આપણે એ તો માપીએ છીએ. બરાબર, તો સાચું મૂલ્ય કયું છે એ નથી ખબર, પણ આપણે આટલા અવલોકન લીધા જુદા જુદા. એક વખત પ્રયોગ કર્યો કંઈક માપ મળ્યું, બીજી વખત પ્રયોગ કર્યો કંઈક માપ મળ્યું, ત્રીજી વખત પ્રયોગ કર્યો, તો એવી રીતે વારાફરતી આપણને જુદા જુદા માપ મળતા ગયા. તો સાચું મૂલ્ય આપણે કોને કહીશું? તો કે સરેરાશ લઈશું, જેને આપણે A12 વડે દર્શાવીએ. તો સરેરાશ કઈ રીતે લઈ શકાય? તો કે જેટલા અવલોકન હશે બધાનો સરવાળો કરશું, છેદમાં જેટલી સંખ્યા હશે એના વડે ભાગી નાખીએ. તો આપણે આ સરેરાશ માપ લીધું, આને જ આપણે સાચું મૂલ્ય કહીશું.
બરાબર, આને આપણે સાચું મૂલ્ય લઈ લઈશું. હવે આ સાચું મૂલ્ય મળી ગયું આપણને, તો હવે દરેક અવલોકનમાં ખામી કેટલી હતી એ જો આપણે ગણવીએ. ધારો કે પ્રથમ અવલોકનમાં કેટલી ત્રુટિ છે, તો કે સાચું મૂલ્ય કયું છે, તો કે A12. એમાંથી અવલોકનનું માપ જે છે એ આપણે બાદ કરી દઈએ અને આ માપ આપણે ધન લઈશું, પછી ઋણ આવે તો પણ આપણે એને ધન લઈ લઈશું, એટલે કે માનાંકમાં જ લખી દઈએ. આને આપણે કહીએ ડેલ્ટા A1. બરાબર, આવું માપ આપી દે. તો પ્રથમ અવલોકનમાં કેટલી ત્રુટિ આવી, તો કે જે સાચું મૂલ્ય છે એમાંથી અવલોકન બાદ કરી દઈએ તો જે ખામી હશે એ આપણને મળી જશે. એ જ રીતે બીજું અવલોકન, એમાં કેટલી ત્રુટિ આવી, તો કે ડેલ્ટા A2. બરાબર, આ જ રીતે જે સરેરાશ મૂલ્ય આપણે લીધું છે, જેને આપણે સાચું મૂલ્ય કહી દીધું છે, બરાબર, એમાંથી બીજું અવલોકન બાદ કરી દઈએ તો જે માપ હશે એ આપણને મળી જશે. બરાબર, આ જ રીતે બધા માટે ગણીએ. છેલ્લું અવલોકન હશે ડેલ્ટા AN, એને પણ આપણે એમાંથી વાત કરશું. તો આ રીતે આપણને જુદા જુદા અવલોકનની ત્રુટિઓ મળશે. આ જેટલી ત્રુટિ મળે આ બધી ત્રુટિનું વળી પાછું સરેરાશ લઈશું આપણે. જેને આપણે કહીએ ડેલ્ટા A12. તો કે પહેલા અવલોકનમાં ત્રુટિ પ્લસ બીજા અવલોકનમાં ત્રુટિ પ્લસ આ રીતે જેટલા અવલોકન છે બધાની ત્રુટિનો સરવાળો છેદમાં સંખ્યા જેટલા અવલોકન હોય. તો અહીંયા આપણને આ જે મળી ત્રુટિ, જેને કહીશું આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર, તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું છે, તો કે જે સાચું માપ છે દરેક અવલોકનો જે છે અને જે સાચું માપ છે એ બધાનો તફાવત લઈએ તો દરેક અવલોકનને અનુરૂપ આપણને ત્રુટિઓ મળશે. જેમ કે ડેલ્ટા A1, ડેલ્ટા A2, આ બધા અવલોકનને અનુરૂપ ત્રુટિઓ મળી અને બધી ત્રુટિનું સરેરાશ લઈશું તો એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો ખરેખર આપણે કહીએ કે સાચું માપ કયું, તો કે સાચું માપ તો આપણને ખબર નથી, આપણે જે સરેરાશ છે એને જ સાચું મૂલ્ય લઈ લીધું છે અને આપણને સરેરાશ ત્રુટિ પણ મળી આટલી. તો ખરેખર આપણે મૂલ્ય લખવું હોય પરિણામ, તો આપણે આ રીતે લખી શકીએ. એ જે સાચું મૂલ્ય મળ્યું, સરેરાશ કિંમત જે મળી એની અંદર કેટલી ખામી હોઈ શકે, તો કે સરેરાશ ખામી આપણને આટલી મળી, સરેરાશ ત્રુટિ આપણને આટલી મળી. હવે એટલી ત્રુટિ વધારે હોઈ શકે અને ઓછી હોઈ શકે. તો સાચું મૂલ્ય કેટલું, તો કે ડેલ્ટા A જેટલું માપ, બરાબર, A12 લખીએ અથવા તો ડેલ્ટા A, તો ડેલ્ટા A જેટલું માપ વધારે હોઈ શકે જે મૂલ્ય છે એમાં, અથવા તો ઓછું હોઈ શકે, એટલે કે પ્લસ ઓર માઇનસ વધારે હોય અથવા તો ઓછું હોય. એટલે કે આને આપણે આ રીતે કહી શકીએ, એટલે કે A12 માઇનસ ડેલ્ટા A થી લઈ અને A12 પ્લસ ડેલ્ટા A સુધીની અંદર આની વચ્ચેનું કોઈ પણ માપ હોઈ શકે. બરાબર, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય, તો નિરપેક્ષ ત્રુટિ એટલે પહેલાં તો આપણે જે અવલોકનો હશે એનું સરેરાશ લઈ લેવાનું. બરાબર, એ જે સરેરાશ માપ આવશે એને આપણે સાચું મૂલ્ય કહી દઈશું. પછી દરેક અવલોકન જે છે એને સરેરાશ મૂલ્યમાંથી બાદ કરશું, એટલે કે આપણને દરેક અવલોકનને અનુરૂપ ત્રુટિ મળશે. એ દરેક ત્રુટિનું સરેરાશ લઈશું, જેને આપણે શું કહીશું, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સાચું મૂલ્ય કેટલું, છેલ્લું પરિણામ કયું આપણે જે માપન કરીએ છીએ, તો કે જે સરેરાશ મૂલ્ય મળ્યું છે એમાં ત્રુટિ વધારે હોઈ શકે અથવા તો ઓછી હોઈ શકે, એટલે કે પ્લસ ઓર માઇનસ કરી અને આપણે આ રીતે લખી શકીએ. એટલે કે સાચું મૂલ્ય આ બેની વચ્ચે હોઈ શકે. બરાબર, આના માટે આપણે ઉદાહરણ લઈએ એક, એટલે વધુ સમજી શકાય. ધારો કે આપણે ઉદાહરણ 7 જોઈએ, જેની અંદર આપણને અવલોકન આપ્યા છે, જેની અંદર આપણને કીધું છે સાદા લોલકના દોલનોના આવતકાળનું માપન કરીએ છીએ, જેની અંદર અવલોકનો આપણને આપ્યા છે. માપવામાં આવે છે એની અંદર સાદા લોલકનો આવતકાળ.
તો આવતકાળ કોને કહેવાય? એક દોલન પૂરું કરે. સાદું લોલક એટલે કોઈ દોરી સાથે આપણે પદાર્થ બાંધી દઈએ જેને આપણે સાદું લોલક કહીશું. હવે એ પદાર્થને આપણે બળ આપીએ એટલે દોલનો કરશે. તો એ દોલનો કરશે તો એક દોલન પૂરું કરવા માટે જે સમય લાગશે એને આપણે આવતકાળ કહીશું. તો એનો પ્રયોગ આપણને કીધો છે. એની અંદર આપણને અવલોકનો દર્શાવ્યા છે કે પહેલી વખત આવતકાળ આપ્યો ત્યારે 2.63 સેકન્ડ મળ્યો. બરાબર, પહેલી વખત જ્યારે આવતકાળમાં આપ્યો ત્યારે 2.63 સેકન્ડ મળ્યો. પછી બીજી વખતમાં આપ્યો ત્યારે 2.56. પછી એ જ રીતે ત્રીજી વખતમાં આપ્યો, ચોથી વખતમાં આપ્યો. આ રીતે અવલોકન લીધા તો 2.42, 2.71 સેકન્ડ. બરાબર, આ રીતે અવલોકનો મળ્યા. અને પાંચમી વખતમાં આપ્યો ત્યારે 2.80. તો 5 અવલોકન લીધા. એટલે કે કોઈ એક સાદું લોલક હતું એનો આવતકાળ માપવો હતો તો એના માટે 5 વખત માપન કર્યું. તો 5 વખત અલગ અલગ આવતકાળ મળ્યો આપણને. તો ખરેખર એ સાદા લોલકનો આવતકાળ કેટલો એ આપણને નથી ખબર. તો આપણે શું કરશું? આ 5 અવલોકન છે એનું સરેરાશ લઈ લઈશું. તો પહેલું અવલોકન કેટલું છે? તો કે 2.63 પ્લસ બીજું 2.56 પ્લસ ત્રીજું 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 છેદમાં 5. તો આને આપણે કેલ્સીની અંદર ગણી નાખીએ એટલે માપ આપણને મળશે 2.624. બરાબર, દરેક અવલોકનની અંદર જો પોઈન્ટ પછી 2 જ આંકડા છે આપણે આની અંદર 2 પોઈન્ટ પછી 2 જ આંકડા રાખીએ 2.62. બરાબર, આટલા સેકન્ડ. તો આ આપણને સરેરાશ મૂલ્ય મળ્યું. તો આપણે સાદા લોલકનો આવતકાળ માપતા હતા, 5 અવલોકન લીધા, 5 જુદા આવ્યા. તો ખરેખર સાદા લોલકનો આવતકાળ કેટલો? તો કે એનું સરેરાશ લઈ લઈએ એટલે કે આટલો મળ્યો 2.62. આ સાદા લોલકનો આવતકાળ લઈ લઈએ આપણે. એને આપણે સાચું મૂલ્ય લઈ લઈશું. જુઓ આપણે અહીંયા કીધું એ જ રીતે બધા અવલોકનોનું સરેરાશ લઈશું, એને જ આપણે સાચું મૂલ્ય કહી દઈશું. પછી શું કરવાનું? તો કે આપણે બધાની ત્રુટિ લેવી છે. તો બધાની ત્રુટિ લેવી હોય તો બધા અવલોકનમાં એ સરેરાશ મૂલ્યમાંથી બાદ કરવાનું. બરાબર, તો કે ધારો કે આપણે પહેલા અવલોકનમાં કેટલી ત્રુટિ છે એ ગણવું છે. બરાબર, તો કે પ્રથમ અવલોકનમાં ત્રુટિ ગણી હોય જેને આપણે શું કહીશું? ડેલ્ટા A1. તો ડેલ્ટા A1 કેટલું થશે? તો કે A12 એમાંથી A1 બાદ કરવાનું. તો ડેલ્ટા A1 આપણને મળે એટલે કે A12 છે 2.62 છે, આ છે 2.63. તો 2.62 માંથી 2.63 બાદ કરશો અને માનાંક એટલે કે પ્લસ જ લેવાનું છે એટલે કેટલું આવશે? 0.01 સેકન્ડ આટલું મળશે. એ જ રીતે આપણે ડેલ્ટા A2 ગણીએ જેની અંદર શું કરવાનું? તો કે સરેરાશ માપમાંથી બીજું અવલોકન બાદ કરવાનું. તો સરેરાશ માપ આપણને કેટલું મળ્યું છે? 2.62. એમાંથી બીજું અવલોકન બાદ કરશું તો બીજું અવલોકન કેટલું છે? તો કે 2.56. તો 2.56 એમાંથી આપણે બાદ કરશું એટલે લગભગ કેટલું મળશે? 0.06 સેકન્ડ. બરાબર, 0.06 સેકન્ડ એટલું મળશે. એ જ રીતે ત્રીજું અવલોકન લઈએ, સરેરાશ મૂલ્યમાંથી ત્રીજું અવલોકન બાદ કરીએ તો ત્રીજું અવલોકન કેટલું છે? 2.42. અને આ માપ કેટલું મળે છે આપણને? A12 2.62. તો કેટલું થશે? 0.20 સેકન્ડ એટલું થશે. એ જ રીતે ચોથું અવલોકનની અંદર ત્રુટિ મેળવીએ તો
એ બાર માઇનસ A4. તો ચોથા અવલોકનની અંદર કેટલી ત્રુટિ રહેશે? તો કે 2.62 માંથી 2.71 બાદ કરવાના એટલે કેટલું આવશે? 0.09 સેકન્ડ. બરાબર, એટલું થશે. એ જ રીતે પાંચમા અવલોકનમાં ત્રુટિ મેળવીએ તો કે A બાર માઇનસ A5. તો કે 2.62 માંથી 2.80 બાદ કરીએ એટલે કેટલું આવશે? 0.18 સેકન્ડ. તો આ જ રીતે દરેક અવલોકનમાં આપણે ત્રુટિ મેળવી લીધી. જે સરેરાશ મૂલ્ય લીધું હતું એને આપણે સાચું મૂલ્ય લઈ લીધું અને એમાંથી દરેક અવલોકનોને બાદ કર્યા તો બધા અવલોકનમાં કેટલી ત્રુટિ રહી એ આપણને મળી. તો જો અવલોકનની અંદર પહેલું અવલોકન છે એમાં સૌથી ઓછી ત્રુટિ જોવા મળે છે, બીજામાં એનાથી ઓછી, સૌથી વધારે ત્રુટિ આપણને ત્રીજા અવલોકનમાં જોવા મળે છે. બરાબર, એનાથી ઓછી પાંચમા અવલોકનમાં, એનાથી ઓછી ચોથામાં, સૌથી ઓછી આપણને પહેલા અવલોકનમાં ત્રુટિ જોવા મળી. તો આપણે આવતકાળમાં આપ્યો તો દરેક અવલોકનના માપ છે એ આપણને જુદા જુદા મળ્યા. તો સાચું માપ આપણે 2.62 ને લઈ લીધું એટલે કે સરેરાશ લઈ લીધું, જે મૂલ્ય આવ્યું એને આપણે સાચું માપ કહી દીધું અને દરેક અવલોકનોને એમાંથી બાદ કર્યા એટલે બધા માપનની અંદર ત્રુટિ મળી. હજી આપણે શું કરવાનું છે? આ જે ત્રુટિ મળે છે એનું સરેરાશ લેવાનું, જે રીતે આપણે અહીંયા જોયું એને જ આપણે શું કહીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે? તો કે દરેકનું જેટલા માપ છે 5/5 એનો સરવાળો છેદમાં 5. તો આ બધાનો સરવાળો કરશું અને છેદમાં 5 લખશું એટલે કેટલું માપ આવશે? કેલ્સીની અંદર ગણી લ્યો, 0.11 સેકન્ડ આટલું મળ્યું ડેલ્ટા A. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળી? 0.11 સેકન્ડ. તો 0.11 સેકન્ડ છે એ નિરપેક્ષ ત્રુટિ થશે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અને સાચું મૂલ્ય થશે 2.62. તો ખરેખર હવે કેટલું લખાશે? તો કે 2.62 પ્લસ ઓર માઇનસ 0.11. બરાબર, આ માપન થશે એટલે કે આ આપણું સાચું મૂલ્ય થયું. એટલે કે ખરેખર હજી આપણને નિશ્ચિત આંકડો તો મળશે જ નહીં. કેમ? તો કે 2.62 ની અંદર 0.11 ઉમેરો અને 2.62 ની અંદર 0.11 બાદ કરો એટલે કે કેટલું અંક મળશે આપણને? તો 11 બાદ કરીએ તો લગભગ મળશે આપણને 2.51 થી ઉમેરીએ એટલે કેટલું મળશે? 2.73. એટલે કે આપણું સાચું મૂલ્ય જે છે એ 2.51 થી 2.73 ની વચ્ચે હશે ગમે ત્યાં. બરાબર, એવું આપણે કહી શકીએ. સાચું મૂલ્ય તો આપણે કહી જ નહીં શકીએ. અહીંયા આપણે સાચું મૂલ્ય કેવું હોય કોને કહીએ? તો કે જે સરેરાશ કિંમત છે એને આપણે સાચું મૂલ્ય કહી શકીએ. બરાબર, તો આ રીતે નિરપેક્ષ ત્રુટિ ગણી શકાય. એના પછી બીજી ત્રુટિ છે સાપેક્ષ ત્રુટિ. તો આપણે એને અહીંયા લખી દઈએ. સાપેક્ષ ત્રુટિ છે. બરાબર, સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો કે આપણે જે હમણાં માપ મળ્યું જેની અંદર આપણને A બાર અને ડેલ્ટા A એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આ મળી. બરાબર, તો એનો ગુણોત્તર લઈએ આપણે એટલે કે ત્રુટિ છેદમાં સરેરાશ મૂલ્ય. આ ગુણોત્તર લઈએ આને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ કહેવાય. બરાબર, તો આપણે આજે હમણાં દાખલો ગણ્યો એની અંદર સાપેક્ષ ત્રુટિ ગણવી હોય તો શું થશે? તો કે અહીંયા આપણને ડેલ્ટા એની કિંમત કેટલી મળી એટલે કે ત્રુટિ કેટલી મળી? 0.11 મળી. અને સરેરાશ માપ કેટલું મળ્યું? તો કે 2.62 મળ્યું. એટલે કે એનો ગુણોત્તર લઈએ એટલે કે આ રીતે થશે 2.62 છેદમાં 0.11. બરાબર, આ ગુણોત્તર લ્યો તો કેલ્સીની અંદર ગણો કેટલું આવશે? 0.04. બરાબર, આટલું આવશે. એના પછી પણ અંક આવશે પણ આપણે આટલા જ લઈશું 0.04.
તો આ સાપેક્ષ ત્રુટિ થઈ. બીજું હજી એક ત્રુટિ આવે છે પ્રતિશત ત્રુટિ જેને કહેવાય. પ્રતિશત એટલે કે ટકાવારીમાં કેટલા ટકા ત્રુટિ મળી. તો ટકાવારીમાં ત્રુટિ મેળવવી હોય તો જે સાપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા એના છેદમાં એ એના ગુણ્યા આપણે 100 કરી દઈએ તો આપણને ટકાવારીમાં માપ મળી જશે. બરાબર. જે કેટલું થશે તો કે 0.04 ગુણ્યા 100 એટલે કે 4%. તો પ્રતિશત ત્રુટિ આપણને મળશે 4%. તો અહીંયા આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ કઈ રીતે ગણાય એ આપણે જોયું. તો કે નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે ગણાય તો કે આપણને અહીંયા અવલોકનો આપી દીધા હશે. બરાબર. જે પણ પ્રયોગ કીધો હશે એના અવલોકનો આપણને આપી દીધા હશે. પછી અવલોકન 3 હોય, 4 હોય, 5 હોય, ગમે તેટલા અવલોકન હોઈ શકે. બરાબર. એ બધા અવલોકનને આપણે સરેરાશ લઈશું એટલે આપણને એક સાચું મૂલ્ય મળી જશે. કેમ કે આપણને સાચું મૂલ્ય ખબર નથી કેટલું છે, તો આપણને સાચું મૂલ્ય મળી જશે. પછી એમાંથી આપણે આ દરેક અવલોકનોને વાત કરશું તો બધા અવલોકનને અનુરૂપ ત્રુટિ મળશે અને બધી ત્રુટિનું આપણે સરેરાશ લઈશું એટલે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જશે. એટલે કે અહીંયા આપણી પાસે બે કિંમતો હશે, એક તો a બાર અને એક તો ડેલ્ટા a. તો પરિણામ આપણે શું લખશું તો કે a બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. શા માટે પ્લસ ઓર માઇનસ? કેમ કે ડેલ્ટા a એટલે શું છે? ત્રુટિ. અને a બાર એટલે શું છે? માપ. તો માપની અંદર ત્રુટિ એટલી વધારે હોઈ શકે અથવા તો ઓછી હોઈ શકે, એટલા માટે આપણે પ્લસ અને માઇનસ બંને લખીએ છીએ. બરાબર. તો આ રીતે એનો અર્થ થશે કે એ કિંમત છે એક વખત આપણે બાદ કરીએ અને એક વખત સરવાળો કરીએ ત્રુટિનો, એની વચ્ચે ગમે તે હોઈ શકે. જેમ આપણે આ ઉદાહરણ જોયું કે 2.51 થી 2.73 સેકન્ડની વચ્ચે આવતકાળ હોઈ શકે એ સાદા લોલકનો. બરાબર. એવું આપણે આના આધારે કહી શકીએ. બીજું સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય તો કે આપણે જે ત્રુટિ મેળવી ડેલ્ટા એ અને જે સરેરાશ કિંમત મેળવી a બાર એનો ગુણોત્તર, જેને આપણે સાપેક્ષ ત્રુટિ કહીશું. અને પ્રતિશત ત્રુટિ કોને કહેવાય તો કે ટકાવારીમાં કેટલા ટકા ત્રુટિ છે. તો માપનની અંદર કેટલા ટકા ત્રુટિ છે એ જોવું હોય તો સાપેક્ષ ત્રુટિ હોય એના ગુણ્યા 100 કરી દેવાનું. એટલે કે અહીંયા આપણે દાખલાની અંદર જોયું કે એની અંદર 4% ત્રુટિ છે માપનમાં, એવું આપણે કહી શકીએ. બરાબર. તો આ ત્રણેય ત્રુટિઓ યાદ રાખવાની. સારું.